હાય ગાઈસ, તો કેશો બધાને જય શ્રી કૃષ્ણ। આપણે ખટારો હાંકવાનો છે આજે। ખટારો હાંકવી એવી હાલો ભાઈ, પેલા ખટારા બેસી જઈશું અને આગળ આપણે થોડોક માલ ભરવાનો છે, માલ પણ ભરી લઈશું। માલ ભરીને આપણે ઉપડવાનું છે પંજાબથી, પછી આગળ ક્યાંક જઈશું। પહેલાં આપણે પંજાબ માલ ઠેલાવા જવાનું છે અને માલ બધો ભરી લેવી। આપણે ઓઇલ બેરલ ભરવાના છે આમાં। બેરલ ભરાઈ ગયા છે। અહીંથી આપણે ઉપડશું પંજાબ। ખટારો આપણો ઉપડે છે ઢાના બરોબર। પેલા બધું ચેક કરવું પડશે, વ્હીલ બિલ કમ્પ્લીટ છે ને, કોઈ પ્રોબ્લેમ ન થાય વચ્ચે। આપણે બધા માલ બાલ ભરીએ કમ્પ્લીટ થઈ જઈએ, બહાર કાઢી લઈએ અને ઇન્ટરનેશનલ 4 પટ્ટીનો હાઈવે ઉપર ચડાવી દીધી છે ગાડી, બરોબર। ગાડી એ થાય છે અને આ વ્યૂ બધી બાજુનો તમે જોઈ લો, તમને બધી બાજુનો વ્યૂ દેખાડી દે, કારણ કે ખટારો હમણાં જ લીધો છે એટલે કોઈ જાતનો કંઈ ફેરફાર રહેશે નહીં। નવો ખટારો છે, થોડા પૈસા ભાંગવા પડ્યા હતા, લોન લઈને આ પૂરું કર્યું છે। બાકી અત્યારે સમય એવો છે પૂરું પડે એવું છે નહીં, અને આગળ બહુ ટ્રાફિક ઝાઝું છે। મને લાગે આપણે પડખે કાઢી લેવી પડશે, કારણ કે આપણી પાસે સમય છે ઓછો અને હજુ ઘણા ફેરા મારવાના છે, પૈસા કમાવવું પડશે ને। અત્યારે મહેંદીનો માહોલ है यार, वैसे बहुत है पर गिनने का टाइम नहीं है, वो डायलॉग पूरा ना हो गया। પણ આપણે હવે થોડી વાળી લઈશું, વાળીને પાછી આપણે જવા દઈશું। મેં નિકલા હો ગड्डी લેકે ઓ હો લા 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 લા। થોડુંક આગળ જઈને 4 પટ્ટીનો 4 ખૂણા આવી ગયો છે, આ વટામણ ચોકડી આવી ગઈ છે। અહીંથી હવે સીધી ગાડી ઉપડે છે અને કંઈક હોટલ છે આગળ, પણ આપણે ઊભી રાખવાની નથી થતી, કારણ કે આપણે જો નીકળ્યા છીએ એટલે કંઈ ઠાક બાક લાગ્યો નથી। આ બધા સુરતવાળા જો વટામણ ચોકડી આ બધા છે ને, ગાડીઓ રમતી મૂકી દે, આપણી સાઈડ કાપા કરે। યાર હમસે પંગા મત લિયો, ઠેર જાઓગે તું। તમારું કામ નહીં, આ કાંઈ ઓકાત છે તમારી? નાના છોકરાને હાલી જાય। બાકી જો વન વે હાલ્યો હતા 4 પટ્ટીનો રોડ ઉપર, એકલો ખટારો આપણો ભાઈ। ડ્રાઈવર અહીંથી નથી, ભાવનગરનો ડ્રાઈવર છે, ભાવનગરનો। ક્યાંનો? ભાવનગરનો, સ્પેશિયલ મગાવ્યો છે, ગમે એવાનું આવતો રહે એની સામે પાંખા પડ્યા, પાંખા એવા કારીગરો છે। આ બધો જંગલ વિસ્તાર છે, અહીં સિંહ દીપડાને એવું બધું બહુ રખડતું હોય એટલે ધ્યાન રાખવું પડે, નહીં છોટા બોટા મારી જશે ને તો લેવાના દેવા થઈ જશે, જેલમાં જવું પડશે આપણે। બોર્ડ તો માર્યા છે કે વાહન ધીમે હાંકો। પાણી સંગ્રહાલય બધું અહીંયા એરું બેરું આડાય પડે, આમાં જો નક્કી નહીં। આ બોર્ડ આવી ગયો જો અમદાવાદ સુરત, હવે અમદાવાદથી સીધી ઉપડી છે। આ બસોવાળા બહુ નડે, આ બધા ખટારા જો તમે, ટોલ ટ્રેક આ બધામાં છે ને 4 વ્હીલું છે, મર્સિડીઝ ને BMW ને ફોર્ચ્યુનર ને। આપણે પેલા પેટ્રોલ ભરવાનું છે। અલે ભાઈ હટ આગળ લેને ભાઈ, મોડું થાય, ઉતાર રાખો હાલો, બીજું પેટ્રોલ હજુ ઘણું ભરવાનું છે। હાલો ફૂલ ટાંકી કરી દો ભાઈ, ફૂલ ટાંકી। હા પૈસા લઈ લેજે, કેટલા? 18,974, 20,000 લઈ લેજે ભાઈ, કે ફૂલ ટાંકી કરી દે। હાલો પેટ્રોલ પૂરાઈ ગયું છે, આપણે આગળ હાંકવાના છીએ। હાલો લાવી દો। હવે સિટી આવી ગયું છે એટલે થોડીક ધીમે ધીમે હાંકવી પડશે ગાડી, પણ વાંધો નહીં। આપણી 120 ઉપર હાલતી હતી ને, લગભગ 100 ઉપર રાખવી પડશે। પાછું જો સિટીમાં આવે ને એટલે આ ટ્રાફિકના ધધમારા બહુ રહે, કોઈ વાંધો નહીં, આપણે હળવળા હાંક્યા રાખવી। સિટીમાં પછી બહુ ઉતાર ન કરે, અહીંયા બધી 4 વ્હીલું 2 વ્હીલું એવું બધું સાઈડમાં પડ્યું હોય, રસ્તામાં પડ્યું હોય, અહીંયા ટ્રાફિકવાળા કોઈ કંઈ કહેતા જ નહીં હોય। મને લાગે PSI આ બધા ભેળ શહેરમાં મળી ગયો હોય છે। આપણે વળવાનું છે, હાલો ભાઈ વાળી દેજો ખટારામાં, મોરો મારી દો, બાપના સમજો હામયા કરવા આવે તો બસ આવે દો સીધું। પેટ્રોલ પંપ પાછો આવ્યો છે, પણ વાંધો નહીં, આપણે ભરી લીધું છે, આ ઉપાધિ નહીં, આપણે આખો ફેરો થઈ જાય છે। અને પછીનો ફેરો પણ આપણે મારવાનો છે, અને બધાને એમ કહું કે લાઇક અને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબમાં। આપણો આ પહેલો વિડીયો છે, આપણો હાલી જાય એટલે આવું નવું આપણે કોન્ટેક્ટ શરૂ જ રાખવાનું છે, બરાબર। આવા નવા ખટારા ને 2-3 ને બીજા લોન્ચ કરવાના છે,
પૈસાવાળું બનવાનું છે આપણે, બરાબર. અને આપણું આ આવી ગયું છે, અને અહીંથી અંદર જવા દેવાની છે. પણ આ ડ્રાઈવર એવો છે ને, હાંકવાનું બહુ મન થયું ને તો આગળ હાંકીને પાછી મારશે, જોઈજો. જો મારી ને મને ખબર હતી, કારણ કે આ ડ્રાઈવરને છે ને રોડ સારો ગમી ગયો. હું હવે આપણે થોડી પાછી મારીને અંદર જવા દઈશું, કારણ કે ખટારો હમણાં નવો લીધો ને એટલે હાંકવાનું બહુ મન થાય. પણ આ ન ખબર હોય કે પેરપાટ ગઈ જાય. ચલો અહીં ખટારાવાળો તો હવે આપણે થોડુંક આગળ લઈ લઈશું. એટલે પણ તું ઘડીક ઊભો હતો રે, સાઈડમાં જ કાઢે આમ જોત ખરી. કેવા આ બધા, કેવા છે આ બધા, થોડું કંઈ ના રાખતા આપણું માળા. પણ કંઈ વાંધો ને, હાલો હવે આગળ લઈને સીધો અંદર નાખી દઈ. અને 27,000 તૈયાર રાખજો બાપ ફેરાના. આ તમારે બેરલ ફેરવું છે, મારા પેરપાટ બરેકના ડટ્ટા ગઈ ગયા છે, એને મારે ભરપાઈ કરવી હોય કે નહીં. સર્વિસ કરાવીને ગાડી જો ધોળે પડશે, ધોળે બોળે ચકાડો જ રાખવાનો, પૈસા છે ને દેવી. હાલો અહીંયા થોડુંક આગળ જઈને પાર્કિંગ કરી નાખશું. પાર્કિંગ થઈ જાય પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. બધાને જય શ્રી કૃષ્ણ. હજુ કહું છું, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણે આવા નવા કોન્ટેન્ટ બનાવવાના છે, હજુ ઘણા ખટારા નવા લેવાના છે. અને નેક્સ્ટ વિડીયોમાં મળજો. જય શ્રી કૃષ્ણ, બાય, આવજો, ટેક કેર.